ગુજરાતમાં રિયલ એસ્ટેટ સેક્ટર છેલ્લા 2 થી 3 વર્ષથી સ્ટેબલ છે. છેલ્લા 3 વર્ષમાં લોકોને પ્રોપર્ટીના ઇન્વેસ્ટમેન્ટમાં એફડીમાં મળતા વ્યાજ કરતાં ઓછું રિટર્ન મળ્યું છે. ઓલરેડી લોકોના પૈસા પ્રોપર્ટીઝમાં ફસાઈ રહ્યા છે. 2022માં BAPSA શતાબ્દી મહોત્સવ રાખેલો ત્યારે 3 મહિના પૂરતી એનઆરઆઈઝની અવરજવર વધવાથી દેખાયેલી તેજી સિવાય એની પહેલાંના 2 વર્ષથી અને આજે એના 2 વર્ષ પછી પણ ઓવરઓલ મંદીનો માહોલ છે. ગુજરાતમાં વિકસિત એરિયા હોય કે ડેવલપિંગ એરિયા હોય ત્યાં ઇન્વેસ્ટરોએ ખરીદી રાખેલી પ્રોપર્ટીઝ એમનેમ પડી રહી છે. શહેરોમાં પ્રાઇમ લોકેશન પર એ પ્રોપર્ટીઝ નથી વેચાઈ રહી ત્યારે બિલ્ડરો પ્રોપર્ટીમાં રોકાણ કરનારા અને ઘરનું ઘર લેવા માંગતા સામાન્ય લોકોને ગુજરાત સરકાર દાચિયા પર દામ આપવા જઈ રહી છે. ગુજરાતમાં જંત્રીનો દર ડબલથી 20 ગણો કરવાનો મુસદ્દો ગુજરાત સરકારે તૈયાર કર્યો છે. એનાથી મકાનોના ભાવો એક ઝાટકે 20થી 40% સુધી વધી જશે. અત્યારે રિયલ એસ્ટેટ સેક્ટરમાં એમ પણ મંદી છે અને આટલો મોટો વધારો થશે તો હાલત વધારે ખરાબ થવાની શક્યતાઓ છે. બિલ્ડરોને જમીન લઈને 1 વર્ષ જેટલો સમય તો રેરા અને બીજી સરકારી મંજૂરીઓમાં જાય છે. એટલે 1 વર્ષ તો એમને જમીનમાં રોકાયેલા રૂપિયા એમનેમ પડ્યા કરે છે અને વ્યાજ ચડ્યા કરે છે. એ સિવાય લોકલ રાજકારણીઓ, અધિકારીઓ, માફિયાઓને હપ્તા, સત્તામાં હોય એ પાર્ટીના ડોનેશન સરકારી ઓથોરિટીઝ તોડ કરીને જતી હોય છે. અને જમીન લીધાના 5મા વર્ષે પ્રોજેક્ટ કમ્પ્લીટ થાય ત્યાં સુધી ઘણી ઇન્વેન્ટરી પડી રહે છે. બિલ્ડરો અને ઇન્વેસ્ટરો ઘણા સમયથી ઓછી ડિમાન્ડને લીધે અને લોકોની ખરીદ શક્તિ ઘટવાને લીધે પ્રોપર્ટીઝના ભાવ નથી વધારી રહ્યા. ત્યારે હવે સરકાર જંત્રી વધારશે અને પ્રોપર્ટીઝના ભાવ વધશે તો ડિમાન્ડ હજુય ઘટશે. એ હાલતમાં એ બધો જ વધારો ગ્રાહકના માથે ના આવે અને માર્કેટમાં ઓછી અસર થાય એના માટે બિલ્ડરોએ પોતાના નફા ઘટાડવા પડશે. હવે સરકારે જંત્રી વધારવી હોય તો પણ ભલે વધારે, પણ સેગમેન્ટ પ્રમાણે વધારે તો માર્કેટ પર એની ઓછી અસર થાય. જેમ કે 55 લાખનું મકાન 65 લાખનું થઈ જાય તો એ ખરીદનારો વર્ગ એક પૈસો જોડીને સેવિંગ્સ કરનારો હોય, 50થી 80% સુધીની લોનવાળો હોય. એ લોકો 10-15 લાખ ડાઉન પેમેન્ટના માંડ ભેગા કરતા હોય અને મહિને 30-40 હજારના હપ્તા જેમ તેમ કરીને મેનેજ કરતા હોય. એવા લોકોને હવે બીજા 10-15 લાખ ઉમેરવાના આવે તો મકાન લેવું અશક્ય થઈ જાય. પણ જો 5 કરોડનું મકાન હોય અને એ 60થી 70 લાખ મોંઘું થઈ જાય તો એમના પર એટલી મોટી અસર ના થાય. એટલે સરકારે એફોર્ડેબલ અને 1 કરોડ સુધીના મકાનો પર જંત્રીમાં વધારો ના કરવો જોઈએ અથવા તો ઓછો વધારો કરવો જોઈએ. એની સામે લક્ઝરિયસ સેગમેન્ટના મકાનોમાં જંત્રીમાં વધારો કરે તો માર્કેટ પર અસર તો પડે જ, પણ એનો વર્ગ 5% જ હોય. માર્કેટ શેર 20% વધીને માંડ હોય એટલે એટલી બધી અસર ના પડે. બીજી સાઈડ અત્યારે દિવસે ને દિવસે બાંધકામની કોસ્ટ વધતી જાય છે એટલે જૂના મકાનો અને નવા મકાનો વચ્ચે ભાવમાં ઘણો ગેપ રહે છે. ત્યારે જંત્રી વધશે તો મકાનોના દસ્તાવેજ તો જૂનું હોય કે નવું બંનેના મોંઘા જ થવાના, પણ નવામાં તો જે જમીન પર બાંધકામ થશે અને બાંધકામ માટે જે FSI લેવાશે એ બંનેમાં વધારો થશે. એટલે જૂના મકાનો અને નવા મકાનો વચ્ચેના ભાવના ગેપમાં પણ વધારો થશે. તો નવા બાંધકામ ઓછા થશે, નવા એરિયા ડેવલપ થવાના ઓછા થશે તો વિકાસ રૂંધાશે એવું બિલ્ડરો કહી રહ્યા છે. લોકો રિસેલના મકાનો લેવા તરફ વળશે તો નુકસાન બિલ્ડરોને જશે. કેમ કે મકાન ખરીદનારાઓ જોડે તો જૂનામાં મકાન લેવાનું ઓપ્શન રહેશે, પણ બિલ્ડરોને વધારે નુકસાન છે અને એટલે જ બિલ્ડરો એમની માનીતી અને એમને જે નેતાઓ જોડે ઉઠવા બેસવાનું ને ભાગીદારીઓ છે એ જ પાર્ટીની સરકાર સામે વિરોધ કરી રહ્યા છે. અગાઉ ફેબ્રુઆરી 2023માં સરકારે જંત્રીમાં વધારાની ચર્ચા કરેલી, પણ પછી લોકોને રાહતના નામે એ નિર્ણય પાછો ખેંચી લીધેલો. ત્યારે હવે આવનારા થોડા સમયમાં કોઈ ઇલેક્શન નથી. ઇલેક્શન આવશે તોય અત્યારે વન પાર્ટી શો જેવો વાતાવરણ છે. લોકોમાં નારાજગી ફેલાય તોય એને કવર કરી લેવા ઘણો સમય છે. એટલે લોકો વોટે આપશે અને બિલ્ડરો ફંડે આપશે એ વિચારીને સરકાર બેફિકર છે. તો જંત્રીમાં વધારો છેલ્લા 14 વર્ષમાં નથી થયો એટલે હવે આજે નહીં તો કાલે વધારો તો થવાનો જ છે. સરકારને ખબર છે કે એક સાથે આટલો મોટો વધારો શક્ય નથી, નહીંતર રિયલ એસ્ટેટ સેક્ટર તૂટી જાય. એટલે જ કાં તો ટુકડે વધારો કરશે કાં તો સેગમેન્ટ વાઇઝ વધારો કરશે. એટલે ગુજરાતમાં જંત્રીમાં વધારો તો થશે જ એ નક્કી છે, પણ હાલમાં રિયલ એસ્ટેટ સેક્ટર અને બિલ્ડરોમાં જંત્રી વધારાના સમાચારથી ફફડાટ તો ફેલાઈ જ ગયો છે. ત્યારે આવા જ વિડીયોઝ જોતા રહેવા ફોલો અને સબસ્ક્રાઈબ કરો.